જય માતાજી, સીતારામ. જય શુભ માતાજી, પ્રભાત. સીતારામ. પેલા તો મને હર્ષદભાઈ હર્ષ થયો કે તમે મારી જેમ વેલા ઉઠી જાવ છો. અરે હું તો આમ તો 5 વાગે ઉઠી ગયો છું. અરે વાહ, અરે વાહ. આમ તો મારી હારે હારે હું તો 4 વાગ્યામાં ઉઠી જાઉં છું, પણ એ હારે હારે જ હા. કહેવાય, હારે હારે જ કહેવાય. વાહ વાહ. સરસ સરસ. જેને સૂર્ય હવે દર્શન કઈ વાંધો નહીં, વાત કરો. હાલો પેલા વાત કરી લ્યો. હા, હવે વાતમાં એવું હતું, મારે તો કાલ તો વાત કરી, પપ્પાને સ્ટ્રોક આવેલો એટલે હાર્ટ એટેક આવેલો, હું આવી શક્યો નથી અને પરિસ્થિતિ જેવી હતી કે મારે કાંઈ હાજર વાંધો નહીં, તો રહેવું નેક્સ્ટ પડે. તાલીમ કેમ્પમાં આવી શકશો. આપણા તાલીમ કેમ્પમાં ભરેલા કોઈ પણ વ્યક્તિના પૈસા જતા જ નથી. હા, એ એટલે પાછા તો રજીસ્ટ્રેશન કરાવશે. રજીસ્ટ્રેશન ફરજિયાત, એટલે મને હાજરીની ખબર પડે. સમજાણું? તો હલો, માટી નાખીને પાળો લોક કર. હા, પાડો લોક કર્યો છે તો હેલો. તાત્કાલિક કેસ દાખલ કરવાનો થાય. મેં તમને કીધું કે તમે અત્યારે ઉતાવળ નથી, અઠવાડિયું થયું હોય તો આવતા તાલીમ કેમ્પમાં આવો ને, શીખી જાઓ, પછી દાખલ કરો. નહીતર એડવોકેટ રાખવા પડશે તમારે. હું સમજી ગયો, પણ મને એવો વિચાર વચ્ચે એટલે હું રજૂ કરું છું કે હું આપણે જેસીબી થી ખોલાવું અત્યારે કે રહેવા દો એમ. જો અને આપણાથી ખુલ્લો થતો હોય તો કરી જ નખાય, તો કઈ કોર્ટ કચેરી મગજમારી નહીં. પાછો પાડો બાંધે તો જ ફરિયાદ દાખલ કરવાની થાય. અને તમે પોલીસ ફરિયાદી કરી શકો 100 નંબર બોલાવીને, એવું નથી ન કરી શકાય. હા, સુખાધિકાર છે ને, એના 2 રસ્તા તમારી પાસે. એક તો કોઈ તમારો રસ્તો રોકે તો અવાજ કપાઈશ તમારો. મારી વાત સાંભળો હર્ષદભાઈ. હેલો. હર્ષદભાઈ, અવાજ તમારો કપાય છે. હવે હું અહીં વાડીએ હોઉં છું એટલે નેટવર્કની તકલીફ હોય ને. હવે આ બધા સેવાના કામ છે ને, ઘરે બેસી નથી થતા. કમ્પ્લીટ આવ્યો. બોલો બોલો. હા, જુઓ, 2 વસ્તુ તમે કરી શકો. પોલીસ ફરિયાદ તો પેલા કરી જ દેવાની. ઈ કાયદો અને પરિસ્થિતિ વ્યવસ્થા જાળવવાની કહેવાય. તમારે ખોલવું હોય તો ખોલી નાખો ને પછી જ પોલીસ ફરિયાદ કરો. ખોલ્યા પછી કરું એમ ને? હા હા, પાડો ખોલી નાખો, નકર વળી સ્થિતિ જાળવવાની વાત આવશે. સમજાણું? તમારે ફરિયાદ એ રીતે કરવાની કે મારો આ જાહેર રસ્તો છે, માટી નાખીને આ ભાઈ મને અગવડતા ઉભી કરે છે, મેં પાછો મારો રસ્તો સરખો કર્યો તો ગાળાગાળી કરે છે, માર મારવાની ધમકી મારે છે, અને પાછો રસ્તો બંધ કરીને મને કાયમી ધોરણે રજિયા થાય એવી પરિસ્થિતિ ઊભી કરે છે. આ પ્રકારની એક ફરિયાદ દાખલ કરી દેવાની. ફરિયાદ લેશે નહીં આ લોકો. અત્યારે ક્રાઇમ રેટ ઘટાડવાની લાલચમાં એફઆઈઆર નથી નોંધતા, એટલે અરજી લખી નાખવાની, આપણે ઇન્વર્ટ કરાવીને લઈ લેવાની. સાદી અરજી. હા, સાદી અરજી લખી, વા પીએસઓ વિભાગ પોલીસ સ્ટેશન હોય ને, પોલીસ સ્ટેશન કહું છું, પોલીસ ચોકી નહીં. હા, પોલીસ સ્ટેશન. હા, પોલીસ સ્ટેશન એ જઈને ઇન્વર્ટ કરાવીને એક નકલમાં સિક્કો મરાવીને આવતું રહેવાનું. અને જો ઇન્વર્ટ ન કરે તો પોલીસ કમિશનર કચેરીએ વહી જવાનું. બરાબર. ત્યાં જઈને ઇન્વર્ટ કરાવી દો, ત્યાં ઇન્વર્ટ કરશે જ. અને એ બહુ આઘું પડતું હોય તો રજીસ્ટ્રેડી થી જવા દેવાની. ઓકે, એ કરીને પછી આપણે ખોલાઈ નાખવાનો. ખોલી તો નાખવાનો જ. ખોલી પછી હા, માથા ભારે છે, માથા ભારે એવું નથી, પણ એ ટેકનિક વાળો છે, એટલે સિસ્ટમ. બસ આપણે ટેકનિક તો શીખવાડી નહીં. ટેકનિક વાળો છે તો એ ટેકનિક વાળો છે તો આપણે તો તમને ટેકનિક શીખવાડી દીધી ને. એ ભલે ને મહારથી કર્ણ કેમ નથી, પણ ખોટો છે. સમજાણું? ખોટો છે. મહારથી અર્જુન કરતા મહારથી કર્ણ હોશિયાર હતો. શું કેવાય, આવડત વાળો હતો, એની પાસે શક્તિ જાજી હતી. પણ આની સામે ટેકનિક વાળો એક માણા હતો ને. શું નામ હતું એનું? અર્જુન એક ટેકનિક વાળો માણા હતો, ઈ કૃષ્ણ ભગવાન. અને ઓની એક ટેકનિક વાળો માણા હતો. એમ તો નહોતો એવું નથી, એની હારે શકુની હતો, પણ દુર્બુદ્ધિ વાળો હતો. દુર્બુદ્ધિ વાળો છે. એટલે આપણે સદબુદ્ધિનો ઉપયોગ કરવાનો. તમારી હારે હું બેઠો છું ને, બસ મને એ જ કોન્ફિડન્સ છે, અને એ તમારે પગલે જ હું ચાલવા માંગુ છું, બીજું કશું ભલે. નથી. હા, અને માથા ભારે હોત તો એનો બીજો રસ્તો દેખાડત, પણ એના માટે રમણીકભાઈના બાવડાની બળ ન હાલે. થોડુંક તમારામાં જોર તો હોવું જોઈએ, કારણ કે હું તમારા છેટો બેઠો છું. તમારી 10 કિલોમીટરની ત્રીજામાં બેઠો હોય તો પડખે આવીને ઉભો રહી જાવ, બાવડું પકડો, હાલ તું તારે ઉભો થા, હું તારી હારે છું કહું. ના, એ કોઈ એટલે તમને કોન્ફિડન્સ આવે. ફિલહાલ હું એને ખોલાઈ નાખું છું. કદાચ એ ખોલાઈને કદાચ એ મને પોલીસ કેસ કરે કે એવું કરે તો વાંધો નહીં ને. ભલે કરે. હાથીની ગાયન ફાડીને ચીરી હોય ભલે ચીરી દી. હાલો બસ. હાથી વિશે શું શબ્દ વાપરવું? હા, બસ તો પછી હું મારી આપણા અધિકારો છે, આપણા અધિકાર બાબતે જાગૃત રહેવાનું. આપણી એલઓસી હોય, એલઓસી ને કોઈ દુશ્મન ગમી બાજુ નો ક્રોસ કરીને આપણે શું કરવાનું? ફાયરિંગ કરી દેવાનું. કે કઈ સીઝ ફાયર નો ભંગ ન થાય, રાહ નહીં જોવાની. બસ બરોબર છે. આપણા માઇલસ્ટોન ને કોઈ અડવા આવવો ન જોઈએ. તો ખોલાઈને પછી હું અરજી આપું. ખોલાવીને અરજી આપી દો. બરાબર. થોડા ખારા શબ્દો વાપરો. જો સાચા ભેગું થોડું ખોટું ભેળવવું પડે. મારવાની ધમકી મારે છે ને, આમ કરે છે ને, તેમ કરે છે ને, બધું એડ કરી દેવાનું. હા, એટલે પપ્પા 75 વર્ષના છે, એટલે સિનિયર સિટીઝન આ રીતના ધમકી આપે. હા, બસ પપ્પાના નામે જ કરો. પપ્પા જ અરજી કરે તો. હા, પપ્પાના નામે જ. જો સિનિયર સિટીઝન માટે એક બીજી વસ્તુ કહી દઉં, પપ્પાને જ અરજી કરવાનું કયો, એટલે સિનિયર સિટીઝન ને પોલીસ સ્ટેશને બોલાવાના થતા નથી. પોલીસ વાળાએ નિવેદન લેવા ઘરે આવવું પડશે.
હા બરાબર બરાબર. સમજાય છે? આ બધાની જાણકારી કહી દો, આ યુટ્યુબ માં મૂકીશ એટલે બીજા ખેડૂતોને ખબર પડે. જો 60 થી વધારે ઉંમરનો ખેડૂત હોય, વધારે ઉંમરનો માણસ હોય, એમાં 70 75 પહોંચેલો માણસ હોય, સુપર સિનિયર સિટીઝન થવાની નજીક હોય, એને તો પોલીસ સ્ટેશને બોલાવવાના થતા જ નથી. થતા જ નથી બિલકુલ. એ તો ઘરે આવીને નિવેદન લઈ, ઘરે આવીને નિવેદન લેવાનું હોય. બરાબર. હા, એટલે આ સ્ટેપ પતાયા પછી આપણે પેલું કરીએ ને. હા પછી આવજો. હા, તાલીમ કેમ્પમાં. ઓકે ઠીક છે, થેન્ક યુ, ધન્યવાદ. હા.